કેમેરો પકડી અને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. કેમેરો પકડીને ઊભી છે જિંદગી, આપણે હસવું પડે છે. પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, લોહી પીવા વાળા ગ્રુપ નથી જોતા. હા, એક ભાઈને બે દીકરા હતા ને, તો એક ડેમમાં પડ્યો અને એક પ્રેમમાં પડ્યો. તો બેનું એવું ડેમમાં પડ્યો એ જીવી ગયો. હા, વિદેશમાં તમે જો કોઈની વાઇફ હોશિયાર હોય તો એને શી ઇઝ વેરી ટેલેન્ટેડ કહે, અને આપણે અહીંયા ગુજરાતીમાં કોઈની ઘરવાળી હોશિયાર હોય ને તો કે આખા ઘરને વેચીને ખાઈ જાય એવી. હા, એક ગામડામાં તો એક કાકી સરપંચમાં ચૂંટાઈ ગયા. હા, એટલી બધાએ મહેનત કરી કે અમારા કાકીને કે મત આપીને જીતાડી દો, ધાયરા કામ કરશે ને અમુક કે હા ઓમ બાચોડકા છે પણ કામ કરે અને મોટા કે બાતે ઈ જામાં હાલે. એમાં જંગી બહુમતીથી ઈ સરપંચ બની ગયા. તો બન્યું એવું 2 વર્ષ થયા છે, એમાં પતિ પત્નીને કંઈક વાંચો પડ્યો. તો કાકી રિહાઈને ભાગ્યા. એ કે તમારા ઘેરે મારે ધોરે ધર્મે નથી રહેવું. એ કે હા, અને ઠેલો ભરી લીધો. ઘણા માણસો સમજાવવા આવ્યા કે રહેવા દો, આ ન કરે કે ના ના. પછી કે અમારે કેટલું સહન કરવું, સહન શક્તિની કાંઈક હજ હોય કે નહીં. એમાં એક કોક જુવાન આવ્યો શેરીમાં. એટલે કે શું છે કે આ તાર કાકી તો રિહાઈને જાય છે, હવે કે હમણાં પાછા વળી જાય. ન વળે કે અમને ધોરા આવી ગયા, એવડી ઉંમરનાને હાંભળ્યા નહીં, એને મગજ તપી ગયો છે, એ ન પાછા વળે. કે તમે શાંતિ રાખો, ડેલી બાય ન નીકળવા જવું. જઈને પગે લાગ્યો, કાકી મારા કાકા તો એવા છે, પણ તમે સરપંચ બન્યા, કેટલો ગામે વિશ્વાસ મૂક્યો, અને તમે આમ અધવચ્ચે રજડતા અમને મૂકીને વૈયા જાઓ. કાલે કે મામલતદાર આવે, ટીડીઓ આવે, કોણ સહી કરશે? આ ગામનું બધું કામ અટકી પડશે. તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાવ, બાકી આના હિસાબે નહીં. એનો કાકો ગજનો બઠિયા કામ કરી ગયા કે ગમે એના હિસાબે રોકાઈ જાય ને પુગાઈ, નકા આઈથી લુગડા ધોવાનો વારો આવે. હા, તે 5 વર્ષ એમને કાઢી નાખ્યા. હા, અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા એ કે નહીં, કાકીને જ રાખવા છે. ગામમાં એ કે બધે ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ ન થાય. પછી તો કાકોય નીકળી ગયો પ્રચારમાં. હા, તે 10 વર્ષ બીજા કાઢી નાખ્યા ને હવે કાકી ને કાકા બે થાકી ગયા છે. હવે ભૈયા જાય તો વાંધો નહીં, પણ હવે એકઈ જઈ શકે એમ નથી. એટલે આ અમુક ઉંમર સુધી તમારે જો જુવાની ને હાચવવાની હોય, ગઢ પણ તો પછી છોકરા હાચવી લે. કઈ ભાભો રૂંબાળો લઈને ભાગી જાય એવું જ બને નહીં. હા, આપણા ગીતોમાં કીધું છે, હીરે જોબનિયાને પાઘડીના આટામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. ઈ જોબનિયાને આંખના ઉલાળામાં રાખો, જોબનિયું આજે આવ્યું ને કાલે જાહે. હાચવવાની યુવાની છે. અને ગઢપણ તો એની મેળે હંચવાઈ જતું હોય. હા, ગઢપણ ન જોતું હોય ને આવી જાય. હા, એનું નામ ગઢપણ. કોઈએ કીધું કે મને ગઢપણ વહેલું આવી જાય એવું કંઈક કરો. માણસ ખાધા થવાની દવા લે છે. કોઈ એમ કીધું કે 1.5 વર્ષે તાવ નથી આવ્યો, સાહેબ તાવ આવે એવી દવા આપો. હા, તમારે સ્વચ્છ થવું હોય તો નાવું પડે, મેલા થવાનો પ્રોગ્રામ ન હોય. હા, એ તો એની મેળે થઈ જાય ને. એમ આ પ્રેમની આપણે હાસ્યની વાત કરીએ છીએ, બાકી પ્રેમ ઈશ્વરનું રૂપ છે. શંકરદાન બાપુ દેથાએ એક દોહો લખ્યો છે કે પ્રેમ રહેમ અને પોતાપણું એ અંદરથી ઉભરાય, શીખવું ન શીખવાય શાળા પાઠે શંકરા. જે માણસ પોતાપણાને ઓળખી જાય ને એને પછી આખું જગત ઓળખી જાય. માણસ પોતે પોતાને ઓળખતો નથી ને, ત્યાં તકલીફ રહે છે. એક ભાઈએ એના એક મિત્રને પૂછ્યું, એ કે તમે સવારે વોકિંગ કરો છો? તો કે હા. કેટલા કિલોમીટર દોડો? તો કે યાર આજ તો સવારે કે 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુર્યું વાણે છે. હવે આ આપણી તરફની ભાષા છે. તમે કયો ખહુર્યું કૂતરું તો જ જામે વાત. હવે એને સુધરેલ ભાષામાં એક પછી ખસુરિયું કૂતરું આવ્યું.
એ કૂતરું મરી જાય ને વાતે મરી જાય. આ આપણા તરફથી શબ્દો જે છે હેથેકનું ખાઈ ગયા. એ હેથેકનું કયો તો જ મજા આવે, શેથેકનું ખાઈ ગયા એ ન આવે. હા, હેથેકનું ખાઈ ગયા. હા, ઘામ થાય છે. હવે ઘામ એટલે ગરમી, પણ ગરમીનું બીજું રૂપ. વરસાદ આડા 2-5 દી હોય ને થાય ને એને ઘામ કહેવાય. ત્યાં સુધી થાય એને ગરમી કહેવાય. હા, અમુક આપણા શબ્દો છે એ બોલવામાં આવે, લખવામાં ન આવે. હ બોલી હગાય, લખી ન હગાય. હાવેણી બોલાય ખરું, લખવામાં હ ન આવે, સાવરણી જ લખવું પડે. કોઈ પણ માણસના દીકરી દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે અને ઇંગ્લિશ બોલે તો એ આનંદની વાત છે, પણ માતૃભાષા ભૂલી જાય અને ઇંગ્લિશ બોલે એ આપણા માટે દુઃખની ઘટના છે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ અમે નાનપણમાં બહુ હેરાન છીએ. કીધું કેમ? તો મને કે નિશાળે જાય ને તો સાહેબ મારે. મેં કીધું શું કામ મારે? ભણવા જાવ નહીં? એ કે લેસન ન કર્યું હોય ને. નિશાળે જાય તો સાહેબ મારે અને નિશાળે ન જાય તો બાપા મારે. તો કે અમે તો એમ મૂંઝાણા, અમારે શું કરવું આમાં નક્કી ન થયું એમ.